આદિવાસી સમાજના લોકો સાથે જ્યારે અન્યાય થાય છે ત્યારે પોતાને આદિવાસી સમાજના મસીહા કહેતા નેતાઓ ક્યાં જાય છે? આવો આક્ષેપ સીધો જ જે વલસાડના સાંસદ ધવલ પટેલ છે તેમણે કર્યો છે. કારણ કે વલસાડના ધરમપુરની અંદર લવ જેહાદની ઘટના સામે આવી કે જ્યાં એક હિન્દુ સગીરાને એક વિધર્મી દ્વારા ઉઠાવી લઈ જઈ અને પછી એમનું અપહરણ કરવામાં આવ્યું તેવી ફરિયાદ નોંધવામાં આવી છે. એટ્રોસિટીની પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ ઘટનાના પડઘા હવે દક્ષિણ ગુજરાતમાં પણ પડી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વલસાડના ધરમપુરની અંદર લવ જેહાદની ઘટના સામે આવી કે જે એક સગીરાને વિધર્મી દ્વારા ઉપાડી લઈ જઈ લગ્ન કરી અને પછી એમને લઈ જવામાં આવી છે. હવે એ જ બાબતે પરિવાર પણ મેદાનમાં આવ્યો, હિન્દુ સંગઠન પણ મેદાનમાં આવ્યું અને સીધા જ આક્ષેપ કરતા એવું કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાં એમને પકડી પાડવામાં આવે અને આ સાથે જ પોલીસને પણ કહી દેવામાં આવ્યું કે તમે તમારો કાયદો હાથમાં લેશો. જો તમે લેશો તો પછી અમે અમારો કાયદો હાથમાં નહીં લઈએ, પરંતુ જો અમને ન્યાય ન મળ્યો તો પછી અમને પણ અમારો કાયદો હાથમાં લેતા આવડે છે. અને આ બધાની વચ્ચે હવે જે વલસાડના સાંસદ ધવલ પટેલ છે તેમણે સીધા જ પોતાને જે આદિવાસી લોકોના મસીહા કહી રહ્યા છે તે જ બાબતે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ આદિવાસીના મસીહા જે પોતાને ગણી રહ્યા છે ક્યાં છે? વલસાડની અંદર જ્યારે લવ જેહાદના કિસ્સો બન્યો છે અને એ જ સમય દરમિયાન એમણે કડક કાર્યવાહીની માંગ કરી છે. કારણ કે અહીંયા સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે વિપક્ષના નેતાઓ છે આવા વિધર્મી લોકોને બચાવી રહ્યા છે અને આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે અન્ય સામાજિક આગેવાનોને તાત્કાલિક અત્યારે એક્શનમાં પણ આવ્યા છે. આ બાબતે પોલીસ વડા સાથે સીધું સંકલન સાધીને યુવતીને વહેલી તકે શોધી કાઢવા અને ગુનેગાર સામે કડક પગલાં લેવા પણ રજૂઆત કરવામાં આવી છે. અને આ સાથે જ એક નિવેદન એ પણ આપ્યું છે કે સમાજની દીકરી સાથે કાવતરું કરી લલચાવી ફોસલાવીને કરવામાં આવતું આ કૃત્ય સ્વીકાર્ય છે. આદિવાસી યુવતીઓ પર થતા આવા અત્યાચારો સામે પોલીસ અને સરકાર દાખલારૂપ કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે. આ ગુનામાં સંડોવાયેલા લોકોને એવી કડક સજા થવી જોઈએ કે સમાજ માટે એક ઉદાહરણ બને. અને આ સાથે સાથે એમણે એવા પણ આક્ષેપ કરી દીધા છે કે જે વ્યક્તિએ પ્રશ્ન ઉઠાવવાનો છે ઉઠાવતું નથી, પરંતુ જ્યારે આદિવાસી દીકરી સાથે આવો અન્યાય થાય છે અથવા નવસારીના ડાભેલ જેવી હત્યાની ઘટનાઓ સામે આવે છે ત્યારે મસીહા બનીને ફરતા નેતાઓ કેમ મૌન સેવી રહ્યા છે? અને એ પણ આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો ફક્ત ને ફક્ત આદિવાસી સમાજ માટે માત્ર વોટ બેંક જ સમજે છે. એટલે કે આદિવાસી વિસ્તારના લોકોની જ્યારે જરૂર હોય છે, જ્યારે મત જોતા હોય છે ત્યારે જ ફક્ત એમની વચ્ચે આવે છે. હવે જ્યારે ધરમપુરની અંદર આ લવ જેહાદની ઘટના સામે આવી છે અને એ જ બાબતે વિપક્ષ ઉપર પ્રહાર કરતા ધવલ પટેલે શું કહ્યું છે તે પણ સાંભળીએ. ધરમપુરની અંદર એકદમ જ ચિંતાજનક અને એકદમ વિચારવા જેવી ઘટના ધરમપુરની અંદર બની છે, જેમાં વિધર્મી યુવક આદિવાસી સમાજની જે નાબાલિગ યુવતી છે એમને ફોર્સફુલી જબરદસ્તી ભગાડી ગયો છે. એવી ચિંતાજનક ઘટના અને અપરાધ ધરમપુરમાં થયો. એની જાણ થતાં તરત જ અમે અમારા વલસાડ પોલીસના એસપી સાહેબ સાથે સતત સંકલનમાં છે. અમારા ધરમપુરના ધારાસભ્ય પણ સંકલનમાં છે અને જિલ્લા પ્રમુખ પણ સતત સંકલનમાં છે. અને અમને 100% વિશ્વાસ છે કે જે રીતની પોલીસ કામગીરી કરી રહી છે, પૂરું ટેકનિકલ એનાલિસિસ કરી રહી છે, એનાથી આ યુવતી જલ્દીથી જલ્દી અમને મળી જશે અને જે અપરાધી છે એમને સખ્ત કાર્યવાહી એમના પર થાય એના માટે અમારી સરકાર અને પોલીસ પૂરી રીતે પ્રયાસ કરવાની છે. અને એમને એ રીતની સજા મળે કે દાખલારૂપ સજા મળે કે આવનારા સમયમાં આવો કોઈ પણ યુવક, વિધર્મી યુવક આવા અપરાધ કરવા પહેલા 100 વાર વિચારે અને એમના ટાટિયા પણ ધ્રુજી જાય એવી સજા અમારી પોલીસની ટીમ અને સરકાર આપશે એવી અમને 100% ખાતરી છે. પણ ખાસ તમારા ચેનલના માધ્યમથી હું એ પૂછવા માંગુ છું કે વિપક્ષના લોકો જે આદિવાસી સમાજના મસીહા બનીને ફરે છે, આદિવાસી કરે છે, એ આ ઘટનામાં એક પણ શબ્દ કેમ નથી બોલ્યા? એ બતાવે છે કે એમના માટે આદિવાસી સમાજ ફક્ત ને ફક્ત વોટ બેંકની રાજનીતિ જ છે, એનાથી વિશેષ કંઈ પણ નથી. આ જ રીતે દાભેલમાં પણ જ્યારે અમારા આદિવાસી યુવકની વિધર્મી યુવકે હત્યા કરી દીધી કારણ કે એમને ગૌ હત્યા કરવા માટે ઇનકાર કર્યો, ત્યારે પણ આ બધા વિપક્ષના લોકો 15 દિવસ લગીને ત્યાં ગયા નહીં હતા. એ બતાવે છે કે આદિવાસી સમાજ સાથે એમને કોઈ લેવા દેવા નથી. આ વોટ બેંકની રાજનીતિ માટે વિધર્મી લોકોને આ લોકો, વિપક્ષના લોકો છાવરી રહ્યા છે. પણ અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. જે આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, જ્યારે આવા વિધર્મી લોકો અમારા સમાજની સામે, અમારા ધર્મની સામે આવી રીતના અપરાધ કરશે એનામાં અમે સખ્ત કાર્યવાહી અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર લેશે. ધવલ પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.